તો અમદાવાદ શહેરમાં રહેતા 24 વર્ષીય યુવાન રણવીર દેસાઈએ ફરી એક વખત ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે। રણવીર દેસાઈ ગુજરાતનો એકમાત્ર એવો યુવાન છે જેણે 2 વખત ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે। જૂન 2020માં રણવીર દેસાઈએ 1 મિનિટમાં સૌથી વધુ 25 બર્પી પુલ-અપ્સ કરી પ્રથમ વખત ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું। આ રેકોર્ડ સર્જ્યા બાદ રણવીર દેસાઈની વધુ રેકોર્ડ નોંધાવવાની મહેચ્છા હતી અને 4.25 વર્ષ બાદ નવેમ્બર 2024માં 1 મિનિટમાં સૌથી વધુ 46 રેર પુલ-અપ્સ કરીને દક્ષિણ કોરિયાના યુવાને 5 વર્ષ અગાઉ સર્જેલો રેકોર્ડ તોડી નાખ્યો છે। બંને રેકોર્ડના મહિના અને વર્ષ ભલે જુદા જુદા હોય પરંતુ તારીખ એક જ છે અને તે છે 21 તારીખ। રણવીર દેસાઈ 21 તારીખને પોતાના માટે ખૂબ જ શુભ માને છે। રેર પુલ-અપ્સ છે એ ગિનિસ વર્લ્ડ રેકોર્ડની કેટેગરી છે। એમાં મેં 2 વર્ષની મહેનત કરી હતી, જેમાં મેં કન્ટિન્યુઅસલી શુગર, ડીપ ફ્રાઈડ ફૂડ અને મેદો અવોઇડ કર્યો હતો અને કન્સિસ્ટન્સી ઇઝ કી ટુ સક્સેસ એ મારામાં ઇમ્પ્લાય કરે છે કે મેં કન્ટિન્યુઅસલી સિંગલ બ્રેક લીધા વગર 2 વર્ષ મેં નોનસ્ટોપ એની પાછળ વર્ક કર્યું હતું અને સક્સેસફુલી મેં એને અચીવ કર્યું હતું। મેઇનલી મારો મેસેજ યુથને છે અને જનરલ ઓવરઓલ મેસેજ છે કે કોઈ બી વસ્તુ અચીવ કરવા માટે લોકોની લાઈફમાં ડિસ્ટ્રેક્શન, ડિફિકલ્ટી હોય છે, પણ એનાથી તમે સ્ટેપ બાય સ્ટેપ, બ્રિક બાય બ્રિક તમે વર્ક કરો તો કોઈ બી વસ્તુ તમે અચીવ કરી શકો છો। મારો નેક્સ્ટ ગોલ એ છે કે હું હજુ આગળ પુલ-અપ્સ રિગાર્ડિંગ જેટલા બી રેકોર્ડ હોય એ કવર કરું અને ફિઝિકલ જેટલી બી કેટેગરીઝની એક્ટિવિટી મારાથી કવર થતી હોય એમાં હું અચીવ કરું। ગુજરાતી હોવાનું ગર્વ અને ખાસ 4 વર્ષમાં 2 સિદ્ધિઓ આંતરરાષ્ટ્રીય સ્તરે હાંસિલ કરી, એટલે કે 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ જેમના નામે છે તે રણવીર દેસાઈ આપણી પાસે છે। ખાસ તેમને એથ્લેટિક્સ એટલે કે જે રિયર પુશઅપ્સ અને જે કહેવાય કે બર્પી પુલઅપ્સમાં તેમને વર્લ્ડ રેકોર્ડ મેળવ્યો છે, તેઓ આપણી પાસે છે, તેમની સાથે વાત કરીશું। રણવીર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો આપને જે આ સફર છે કેવું લાગી રહ્યું છે જ્યારે આપ 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ જે ગુજરાતી તરીકે હાંસિલ કર્યા છે, આ સિદ્ધિ બદલ કેવું લાગી રહ્યું છે? આ વર્લ્ડ રેકોર્ડ મારા માટે બહુ મોટું અચીવમેન્ટ છે। આની પાછળ મેં 1.5-2 વર્ષની મહેનત કરી હતી અને ઇટ્સ અ એક્સ્ટ્રા ઓર્ડિનરી અચીવમેન્ટ। ખાસ કરીને જ્યારે આવી સફરની શરૂઆત કરતા હોય છે ત્યારે ઘર તરફનું પ્રોત્સાહન કેવું હોય છે, ખાસ ટ્રેનરનું પ્રોત્સાહન કેવું હોય છે, કેવો સહકાર મળ્યો, કઈ એજથી તમે આ ચાલુ કર્યું હતું ને આ સિદ્ધિ શું હોય છે? ખાસ આ કેટેગરી જ્યારે સ્પર્ધાની થતી હોય અથવા તો વર્લ્ડ ગિનિસ બુકમાં જ્યારે આ નામ નોંધાતું હોય છે, આખી સફર શું હોય છે? આમાં પહેલાં તો કહેવા છું, મારી ફેમિલી બહુ જ સપોર્ટિવ છે અને એમને મને ફેસિલિટી અવેલ કરી આપી કે જેનાથી ઘરે જ મારું જીમ છે અને મારા કોચનું કન્ટિન્યુઅસ ફોકસ્ડ હોય કે હું કેમ કરતાં મારું અચીવમેન્ટ તરફ સરસ રીતે આગળ પહોંચી શકું। અને આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં તમારે અપ્લાય કરવા માટે એમની કેટેગરીઝ હોય છે, એમાં ઓવરઓલ ગ્લોબલી લોકો હોય છે કે જે લોકો આ અચીવમેન્ટ જે એકદમ લિમિટ પુશ કરે ત્યારે જ એ લોકોને આ અચીવમેન્ટ મળે છે। ખાસ કરીને આ સફર માટે આપે આપનું જે કહેવાય કે ફૂડ જે કહેવાય તે બોડી સ્ટ્રક્ચર એ કેવી રીતે મેન્ટેન કર્યું, કેવી સફર રહી આ દરમિયાન જે રીતે તમે ફૂડ મેન્ટેન કરો છો એ, અને તદુપરાંત કેટલા લોકો છે જે સ્ટ્રગલ કરતા હશે, તે લોકો માટે પ્રેરણાદાયી શું કહેશો આપ? ફર્સ્ટ ઓફ ઓલ કે હું ગુજરાતી છું, વેજીટેરિયન છું અને મેં મેનેજ કરવા માટે 1.5-2 વર્ષથી ખાંડ, મેંદો અને ડીપ ફ્રાઈડ ફૂડ મેં કન્ટિન્યુઅસલી બંધ કરી દીધું। ખાસ કરીને એક માન્યતા પ્રમાણે જ્યારે એથ્લેટિક્સ હોય છે તે ખાસ નોનવેજ પર આધારિત હોય છે એવું પણ કહેવામાં આવે છે। આપ વેજીટેરિયન છો, ગુજરાતી છો, અમદાવાદી છો, કેવું કહેશો જે તમારા જેવા અન્ય લોકો છે જે આ દિશા તરફ આગળ વધવા માંગતા હોય, શું જરૂરી છે? ખાસ મનોબળ મહત્વનું હોય છે, એ બાબતે શું કહેશો? હા, મેન્ટલ ટફનેસ બહુ જ ઇફેક્ટિવ હોય છે। આમાં તમારે તમારું બોડી વેટ જે તરફ તમે કોઈ બી ક્ષેત્રમાં જાઓ, ફિઝિકલમાં પર્ટિક્યુલર, તો તમારે તમારું જે બોડી વેટ હોય છે એ બહુ મેટર કરે છે એ એક્ટિવિટીને કનેક્ટ કરીને એની જોડેને। ખાસ રણવીર દેસાઈ, આપે જે રીતે 2 ગોલ્ડ મેડલ હાંસિલ કર્યા છે કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં જે રીતે નામ મેળવ્યું છે, આગળનો ગોલ શું રહેશે ખાસ રણવીરનો? મને પુલ-અપ્સ રિગાર્ડિંગ એક્સરસાઇઝમાં બહુ જ શોખ છે અને જેટલી બી ફિઝિકલ એક્ટિવિટીઝ મારાથી અચીવ થતી હશે એમાં હું કન્ટિન્યુઅસલી એની પર વર્ક કરીશ। ખાસ અત્યારે હાલ આપ જીમ કે અથવા બોડી માટે જે વર્કઆઉટમાં કેટલો સમય ફાળવો છો?
દરરોજનો હું 1-1.5 કલાક હું એવરી ડે કરું છું. આ એક લાઈફસ્ટાઈલમાં રૂટીન આવી ગયું છે મારા માટે અને મને શોખ બી છે વર્કઆઉટનો. આભાર રણવીર. તો આ હતા રણવીર દેસાઈ, જેમને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં 2 જે હાસિલ સિદ્ધિઓ કરી છે. એવું કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, અને ખાસ ગુજરાતી હોવાનું ગૌરવ સાથે 2 સિદ્ધિઓ 4 વર્ષના ગાળામાં હાસિલ કરવી એ એક મોટી વાત છે. ગુજરાતી હોવાનું ગર્વ છે અને અન્ય લોકો માટે પણ રણવીર પ્રેરણાદાયી છે. કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.